અમેરિકા એટલે કે ડોલરિયો દેશ. ઘણા બધા ભારતીયો ત્યાં જતા હોય છે ખાસ કરીને ડોલર કમાવા માટે, અને પછી થોડા વર્ષો પછી ત્યાં રહીને ભારત પાછા આવી જતા હોય છે અને અહીંયા પોતાની જિંદગી જે છે એ સેટ કરતા હોય છે. પરંતુ હમણાં અમેરિકાએ એવા નિર્ણયો લીધા છે કે જેને જ કારણે ભારતીયો સહિત ખાસ કરીને જે ગુજરાતીઓ છે એમને ઘણી તકલીફ પડી રહી છે. તમને ખબર પડી ગઈ છે કે હું શેની વાત કરી રહ્યો છું? ડિપોર્ટેશનની. અમેરિકા ઘણા બધા ભારતીયોને ડિપોર્ટ કરી ચૂક્યું છે અને આગળના સમયમાં એ ડિપોર્ટ કરતું રહેશે. પરંતુ શું તમને ખબર છે કે અમેરિકાના અમુક એવા શહેરો છે કે જેમાં ખાસ કરીને ગુજરાતીઓને પકડવામાં આવી રહ્યા છે અને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે? આ માહિતી શું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Charotra. હવે અમેરિકાની જો ખાસ કરીને વાત કરીને તો કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં તમે અગર રહો છો ને તો ખાસ કરીને તમારે પોતાની જાતને બચાવવું પડશે. જેમ કે કેલિફોર્નિયા, ન્યૂ જર્સી, આસપાસના કેટલાક રાજ્યો કે જ્યાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોને ખાસ કરીને બચવાની જરૂર છે. તમારી પાસે વિઝા હોય કે ન હોય, કે પછી તમારે લોનલ વિઝા ઉપર કેમ નથી, તમારી ઉપર ડિપોર્ટેશનનો ખતરો અત્યારથી જ છે. અમેરિકામાં હાલ એવો સમય છે કે જ્યાં ક્યારે કયો કાયદો નવો બની જાય છે કોઈને નથી ખબર. ન્યૂ જર્સીની એક લોકલ ચેનલ મુજબ આઈસીઈ કોને ક્યારે ડિપોર્ટ કરી નાખે ને એના વિશે કોઈને નથી ખબર. ન્યૂ જર્સીમાં એવા લોકોની સંખ્યા ઘણી વધારે છે કે જેઓ ડોક્યુમેન્ટ વગર જ ત્યાં રહી રહ્યા છે. તેઓની ઉપર કોઈ કેસ નથી, એટલે કે તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી, પરંતુ એમની પાસે દસ્તાવેજો ન હોવાને કારણે અત્યારે તેઓ આઈસીઈની નજરમાં છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ પ્રમાણે 2022 સુધીમાં ન્યૂ જર્સીમાં આશરે 4.75 લાખ લોકો અનડોક્યુમેન્ટેડ છે. હવે રાજ્યમાં નવું ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટર શરૂ થવાની તૈયારીમાં છે. અને બીજી બાજુ H1B વિઝા ઉપર જેટલા પણ લોકો ત્યાં ખાસ કરીને અત્યારે રહી રહ્યા છે અને કામ કરી રહ્યા છે, એમનું એક સપનું છે કે એમને ગ્રીન કાર્ડ મળી જાય. પરંતુ હાલની પરિસ્થિતિ એમ કઈ કહી રહી છે કે તમારે કદાચ 20 વર્ષ સુધી પણ અત્યારે ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડી શકે છે. આ સાથે મહત્વનું છે કે હમણાં જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ એમ કહી દીધું છે કે ગ્રીન કાર્ડનો મતલબ એમ નથી કે તમે હંમેશા માટે અહીં રહી શકો છો. જો અમે નક્કી કરીએ તો તમારે તમારા દેશમાં પાછું પણ ફરવું પડી શકે છે. જેટલા પણ લોકો સ્ટુડન્ટ તરીકે ત્યાં ભણી રહ્યા છે એમનું એક સપનું પણ એ હોય છે કે ત્યાં ભણીને H1B વિઝા મેળવીશું અને પછી ત્યાં જ કામ કરીશું ને આગળ વધીશું. પરંતુ અત્યારે નોકરીની એટલી બધી તકલીફો છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં એમને H1B વિઝા મળશે કે નહીં મળે એની કોઈને નથી ખબર. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એવા લોકો પણ ઘણા છે કે જેઓ સ્ટુડન્ટ તરીકે ત્યાં ગયા તો હતા, પરંતુ ભણ્યા પછી પણ તેઓ પાછા ફર્યા નથી. એવા લોકોને પણ ખાસ કરીને અમેરિકાના અધિકારીઓ પકડીને ભારત મોકલી રહ્યા છે. ઇન શોર્ટ જો જોવા જાય તો જે લોકો ખાસ કરીને કેલિફોર્નિયા, ન્યૂ જર્સીની આસપાસના રાજ્યોમાં રહી રહ્યા છે એમના ઉપર ડિપોર્ટેશનનો ખતરો સૌથી વધારે અત્યારે મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ જો જોવા જાય તો જે લોકો પાસે પૂરતા દસ્તાવેજ નથી અથવા તો અનડોક્યુમેન્ટેડ છે એ લોકો ઉપર પણ ડિપોર્ટેશનનો ખતરો વધી ગયો છે. આ વિડીયો તમને કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.